હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 10 અને ધોરણ 12 બોર્ડ પરીક્ષા 2024ના રિઝલ્ટને લઈને સંપૂર્ણ ઉપયોગી માહિતી આ એક વિડીયોની અંદર હું આપવાનો છું. ધોરણ 10 અને ધોરણ 12ના રિઝલ્ટની તો ખાસ આ વિડીયોને અંત સુધી જોતા રહેજો. સૌપ્રથમ વિદ્યાર્થી મિત્રો, પહેલી જે અપડેટ છે એ બોર્ડના રિઝલ્ટને લઈને છે. એ તમને જણાવી દઉં કે જ્યારે પણ બોર્ડનું રિઝલ્ટ આવતું હોય છે તો ખાસ ઘણા બધા વિદ્યાર્થી મિત્રો પહેલેથી એમ કે ભાઈ બોર્ડનું રિઝલ્ટ ક્યારે આવશે, ઘણા વિદ્યાર્થી મિત્રોની કમેન્ટ આવતી હોય છે. તો જે ઉપયોગી માહિતી છે હું તમને આપી દઉં. સૌપ્રથમ તો બોર્ડ રિઝલ્ટ જે છે એ ચૂંટણીને ઓછા મીન્સ કે ચૂંટણીના પછી જ્યારે ગુજરાતમાં 7 મે મતદાન છે ત્યારબાદ ધોરણ 10 અને ધોરણ 12નું રિઝલ્ટ જે છે એ આવશે. તમે જોઈ શકો છો ઓફિશિયલ ન્યૂઝ. વિદ્યાર્થીઓને પરિણામ માટે વોટિંગ સુધી રાહ જોવી પડશે. મતદાન બાદ જાહેર થશે ધોરણ 10 અને ધોરણ 12નું પરિણામ. એટલે ખાસ ધ્યાન રાખજો વિદ્યાર્થી મિત્રો. જે પણ વિદ્યાર્થી મિત્રોને એમ હોય કે આપણું રિઝલ્ટ 1-2 દિવસમાં આવે તો ખાસ ડેટ જે છે મગજમાં ફિક્સ કરી લેજો. ફરીથી કહી દઉં છું, ધોરણ 10 અને ધોરણ 12નું રિઝલ્ટ જે છે એ 12 મે થી 15 મેની વચ્ચે આવી શકે છે. 7 મે આપણું ગુજરાતનું મતદાન છે, બરાબર. એટલે 7 મે પછી એટલે 12 મે થી 15 મેની વચ્ચે ધોરણ 10 અને ધોરણ 12નું રિઝલ્ટ આવશે. જ્યારે પણ ડેટ જાહેર થશે, તારીખ આવશે, હું તમને જણાવી દઈશ. એના પછી ખૂબ જ અગત્યના પૂરક પરીક્ષાને લઈને પણ ઘણા બધા નવા જે છે નિયમો આવવાના છે. એ તમે જોઈ શકો છો સ્ક્રીન ઉપર કે બોર્ડમાં નાપાસ થવાનો હવે ડર નહીં રહે. જે વિદ્યાર્થી મિત્રોનું રિઝલ્ટ આવે, સપોઝ 1 કે 2 વિષયમાં નાપાસ થાય તો આ વખતે શું ફાયદો થવાનો છે એની હું ચર્ચા કરું. માર્ચ મહિનામાં લેવાયેલી ધોરણ 10 અને 12 બોર્ડની પરીક્ષાનું પરિણામ વહેલા આવે તેવી શક્યતા છે. ગુજરાત બોર્ડની પરીક્ષાના પરિણામ બાદ પૂરક પરીક્ષા પણ વહેલી લેવામાં આવશે. આમ તો જુલાઈમાં પૂરક પરીક્ષા લેવાતી હોય છે, પરંતુ ગુજરાત બોર્ડે જાહેર કર્યું છે કે આ વખતે જૂન 2024માં જ પૂરક પરીક્ષાનું આયોજન કરવામાં આવશે, બરાબર છે. એટલે 15 મેની આસપાસ ધોરણ 10 અને ધોરણ 12નું રિઝલ્ટ આવશે અને ત્યારબાદ તરત જ પૂરક પરીક્ષા જે છે એ વહેલી તકે લેવામાં આવશે. ધોરણ 12 સાયન્સના વિદ્યાર્થીઓ આખી પરીક્ષા એટલે કે તમામ વિષયની પરીક્ષા ફરીથી આપી શકશે. પહેલા કેવો રૂલ્સ હતો કે ધોરણ 12 સાયન્સમાં તમે એક વિષયમાં નાપાસ થયા હોય તો એક વિષયની પરીક્ષા પૂરક પરીક્ષા તરીકે આપી શકો, પરંતુ આ વર્ષે પૂરક પરીક્ષામાં તમે એક કરતાં વધારે વિષયમાં નાપાસ થયા છો ધોરણ 12 સાયન્સમાં તો બધા વિષયની પરીક્ષા તમે ફરીથી આપી શકશો. એટલે તમારું આખું વર્ષ જે છે એ તમે બચાવી શકશો. જેમાં વિજ્ઞાન પ્રવાહની આખી પરીક્ષાના પરિણામમાં જે પરિણામ ઊંચું હશે તે ધ્યાને લેવાશે. ધોરણ 10માં પહેલા એવું હતું કે 2 વિષયની પૂરક પરીક્ષા જે છે એ આપી શકાતી હતી. આ વખતે 3 વિષયની પરીક્ષા આપી શકશે. એટલે જે વિદ્યાર્થી મિત્ર 3 વિષયમાં નાપાસ થયો હોય, બરાબર, ધોરણ 10ની વાત કરું છું, તો તમે બોર્ડની પરીક્ષા ફરીથી એટલે કે પૂરક પરીક્ષા આ વર્ષે જ આપીને જે છે તમારું વર્ષ બચાવી શકશો. એ જ રીતે ધોરણ 12 સામાન્ય પ્રવાહમાં 1 વિષયની પરીક્ષા આપી શકાતી હતી, એ આ વખતે 2 વિષયની પરીક્ષા આપી શકશે. એટલે આ વખતે પૂરક પરીક્ષામાં પણ ખૂબ જ ઈઝી છે, કારણ કે પહેલા કેવું હતું કે ધોરણ 10માં 1-2 વિષય સુધી ચાલતું હતું, પણ આ વર્ષે તમે 3 વિષયની પણ પરીક્ષા આપીને આ વર્ષ તમારું બચાવી શકો છો. તો ખાસ આ મગજમાં એક વસ્તુ ધ્યાન રાખજો. જે પણ વિદ્યાર્થી મિત્રોને એવું લાગતું હોય કે હું નાપાસ થવાનો છું તો પૂરક પરીક્ષાની તૈયારી અત્યારથી જ શરૂ કરી દેજો. જૂન 2024માં તમારી પૂરક પરીક્ષા યોજાવાની છે. ખાસ ધ્યાન રાખજો. પહેલેથી હું કહું છું, તૈયારી કરી દેજો. આપણી ચેનલ પર દરેક ઉપયોગી IMP વિડીયો અવેલેબલ છે, ખાસ જોતા રહેજો. અને ચેનલ પર ના તો ખાસ શેર એજ્યુકેશન ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં.